આજે આપણે જાશું પૂનાથી અહેમદાબાદ. અહેમદાબાદની ફ્લાઇટ પકડશું. આ ક્રિસમસ છે એટલે અહીંયા ડેકોરેશન કર્યો છે, બોર્ડિંગ લઈ લીધી છે. હવે આપણે જાશું લેન્ડમાં. આ સીડી ઓટોમેટિક ચાલે છે, પણ પગનો દુખાવો હોય તો આ સીડીમાંથી ન ચડાય. અહીંયા મહારાષ્ટ્રીયન લાવણી ડાન્સનો બધો નૃત્ય દેખાવામાં આવે છે. અને હવે આપણે જાશું ફ્લાઇટ પાસે. આ બધી મોંઘી માર્કેટ છે, અહીંયા કાંઈ ખરીદી ન કરાય. આપણો પ્લેન આપણો નથી, મતલબ આપણે જે ટિકિટ લીધી છે એનો છે. તો હવે આપણે વાટ જોશું. અને પાછળ પણ પ્લેન ઉપડે છે, જોઈ લ્યો. એ ભાઈ આ પ્લેન બિચારો થાકી ગયો છે, એને ધક્કા દઈને બહાર કાઢવામાં આવે છે. જુઓ તમે, આ પ્લેનની ટિકિટ બહુ મોંઘી છે. અને એ સામે જુઓ, કેવું લાગે છે? બહુ મસ્ત. તમે પ્લેનમાં કોઈ દી ન બેઠા હોય તો જોઈ લ્યો, આ ઉડે છે, ભૂમ કરીને ઉડી જશે. આમાં આપણો સામાન જાય છે, આપણી બેગો જાય છે, એ સીધી જશે ફ્લાઇટમાં. અને આપણો પ્લેન સામે લાગેલો છે, એકદમ સાફ સફાઈ કરી અને મસ્ત બનાવ્યો છે. ચકાચક. જે ફ્લાઇટમાં આપણે બેસવાના છીએ ફ્લાઇટની સાફ સફાઈ એકદમ જોરદાર હોવી જોઈએ. એકદમ ચકાચક. સામે આપણી ફ્લાઇટ છે, જોજો. હવે આપણે આ ફ્લાઇટમાં બેસશું. બાજુ હટો ભાઈ. અને આ સામે ઊભા છે બેન, એ બધાને નાસ્તો આપશે પૈસાથી. મારી સીટ ક્યાં છે? મારી સીટ ઉપર કોઈ બેસતા નહીં. મેં પૂરી ટિકિટ આપી છે. આપણી સીટ આવી ગઈ, બારી વાળી સીટ. હવે આપણે ઉપડશું સીધા અહેમદાબાદ. અહેમદાબાદ જે ઉપરથી આવું લાગે છે પૂના. ઉપરથી આપણે જોઈએ તો બિલ્ડિંગ આપણને બાકસના ખોખાની જેમ લાગતી હોય, નનકી નનકી. અંધારું કરી નાખ્યું છે ફ્લાઇટમાં. અને હવે જોજો તમે, ઉપરનો નજારો બતાવું આજે તમને. જુઓ કેવું લાગે છે. આ વાદળા છે ભાઈ, વાદળા માથે વયો ગયો છે પ્લેન. કેટલા ફીટ ઉપર છે ભગવાન જાણે. 2700 રૂપિયામાં કેટલો ઉપર ઉડાડે છે. જાજો આ બધા વાદળા છે. હા, હું તો બારી ખોલીને જોવાનો હતો, અંધારું થઈ ગયું. હવે આવી ગયા અમદાવાદ. આટલી વારમાં અમદાવાદનો નજારો રાત્રે 8 વાગ્યાનો નજારો છે. જોઈ લેજો તમે, કેવું લાગે અમદાવાદ? કહેજો કમેન્ટમાં. અહીંયા થોડા થોડા છાંટા પડ્યા છે અમદાવાદમાં. આ પ્લેનો બધી બી છે, જુઓ. અમારી જે તમને વેચાતી લેવી હોય એ લઈ શકો છો. આપણી બસ આવી ગઈ છે. બસમાં બેસી અને આપણે આપણી બેગો લગેજમાં લઈશું. અહીંયા લગેજ આવે એ પાટા ઉપર ફરે છે, અને હું ફરું છું. મારી બેગો પણ ફરે છે, હું પણ ફરું છું. હવે આપણે બેગ ઉપાડશું અને સીધી ટેક્સી કરીને જાશું પાલડી. પાલડીથી જાશું કચ્છ. અહીંયાથી આપણે બેગ લીધી. થોડુંક તરસ લાગી છે, આપણે પાણી પી લઈએ. અહીંયા પાણી મોંઘું બહુ હોય છે, એટલે મારે અહીંયા પીવું પડશે. બટન દબાવો અને પછી આમ પીઓ. જુઓ, કૂતરાની જેમ પાણી પીવું પડે છે ભાગો ભાઈ. અહીંયાથી આગળ એટલું સમજાવો મસ્ત છે. અંદર જોઈ લો તમે, અંદરનો નજારો. એરપોર્ટ, અહેમદાબાદ એરપોર્ટનો નજારો છે આ. ભાઈ બિચારા ગયા છે. અને હવે આપણે ટેક્સી કરશું અને પછી જાશું પાલડી. પાલડીથી આપણી બસ છે 10 વાગ્યાની, એટલે આરામથી ફરો ભાઈ. જુઓ જુઓ એરપોર્ટ. એ ટિકિટમાં જે ફરવાનું હોય ફરો. આ એરપોર્ટ બહારનો નજારો છે, જોઈ લ્યો. અમદાવાદ એરપોર્ટ બહારનો નજારો. અહીંયાથી આપણે ટેક્સી કરશું આગળ અને સીધા જશું પાલડી. આ છે કાંકરિયા. જોઈ લો કાંકરિયાનો નજારો.
મજા આવી ગઈ ને. એક બ્લોકમાં તમને કેટલું જોવા મળે છે. અને આવી હોટલ આપણે હવે અહીંયા ખાશું ઇડલી સાંબર. વાહ, હા બહુ મસ્ત ટેસ્ટી છે.